જે દિવસે એ લોકો 7-8 વર્ષના હશે, હું 12મો જીત્યો ત્યારે, આજે એ લોકો 21 વર્ષના થઈ ગયા હશે અને એ મને હિસાબ પૂછતા હશે કે હવે ભાઈ તમે શું કર્યું, મને 8 વર્ષ પહેલાં નહીં ફોન હોય કે પહેલાં શું હતું એ. અમારી બહેનોને અમારા વડીલોને ખબર હશે કે 8 વર્ષ આજથી 2012 પહેલાં હાવલી શું હતું અને 2012 પછી સાવલી શું છે. સાહેબ વટથી એવું કહું છું કે ગુજરાતની વિધાનસભાના આટલા બધા કદાચ કોઈ આવ્યા હોય તો 2012 થી 2025 સાવલી વિધાનસભા ક્ષેત્રમાં સારામાં સારા, અને એ કામ આપ સૌના આશીર્વાદથી આવ્યા છે. વધુ ના કહેતા ખૂબ આનંદ થયો. પોતાના ઘેર આવ્યા હતા તો માણસ દરેક વ્યક્તિને, દરેક બાળકને એવું થાય કે ભાઈ મારા ઘેર આવે. હું આજે ગુલાબપુરા આવ્યો હોય તો મને એવું થાય કે મારા ઘરમાં આવ્યો છું. એટલે તમને બધાને મળવાનો મોકો મળ્યો, તમને તમારા આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. ખૂબ આનંદ થયો છે. અને બીજી એક વસ્તુ, કોઈ પણ ટીકા ટીકની કે ટકોર હકથી કરી છે અને હું તો કરતો રહીશ. હું આ ડેરીને કે કોઈ પણ મંડળીને કે પંચાયતો પણ ધારાસભ્ય છું તો હું પંચાયતના સરપંચોને એટલું કહું છું કે ચૂંટણી પતી ગયા પછી હાર જીત ભૂલી અને બધાને જોડે લઈને ચાલજો અને બધાને હાથે લઈને ચાલવામાં જ મજા છે. કોઈ દિવસ એવું ના વિચારતા પેલાએ મત આપ્યા, પેલાએ મત ના આપ્યા. મત એનો અધિકાર છે અને જે આપવો હોય તો આપે, પણ જ્યારે તમે પદ પર બેઠા તો એ પદની ગરિમા સાચવવાની જવાબદારી આપણી છે. આપણાથી કોઈ દિવસ ભૂલ ના થવી જોઈએ. અને મોટું મન હંમેશા મોભને જ ખીલા વાગે, એ પણ આપણે પહેલેથી જ જાણીએ છીએ કે જે મોભ હોય એને જ બધું સાચવવાનું છે. એટલે મોટા બનતા શીખજો ને મોટા બનવામાં મોટું મન રાખવું પહેલું પડે. મોટું મન જેટલું રાખશો એટલા જ વધારે મોટા કહેવાશો. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત.